હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક કમ્પ્યુટર સબ્જેક્ટની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 42 લેક્ચર જોઈ ગયા। તો જો તમે અગાઉના 42 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના પર ક્લિક કરો, અગાઉના 42 લેક્ચર તમે જોઈ લો। આ છે કમ્પ્યુટરનો લેક્ચર નંબર 43, જેની અંદર આપણે વાત કરવાની છે ફૂલ ફોર્મ્સની। હવે જુઓ, આ છે કમ્પ્યુટરનો છેલ્લો થિયરિકલ લેક્ચર, જેની અંદર અત્યાર સુધી આપણે જેટલા પણ કમ્પ્યુટરના ટોપિક જોઈ ગયા એમાં જે પણ મહત્વપૂર્ણ ફૂલ ફોર્મ્સ આવે છે એ આજના લેક્ચરની અંદર કવર કરીશું। હવે આ સાથે કમ્પ્યુટરની થિયરી અહીંયા પૂરી થાય છે। હવે પ્રેક્ટિકલી હું તમને સમજાવવાનો છું, જેની અંદર હું તમને MS વર્ડ, MS પાવરપોઈન્ટ અને MS એક્સેલનું પ્રેક્ટિકલી સમજાવીશ, એ સોફ્ટવેર ખોલીને એની અંદર દર્શાવીશ। તો આના પછી એ 3 લેક્ચર આવશે અને એના પછી આપણું સંપૂર્ણ કમ્પ્યુટર અહીંયા પૂરું થાય છે। તો આજના લેક્ચરમાં આપણે કમ્પ્યુટરના જેટલા પણ ટોપિક જોઈ ગયા એમાં જે ફૂલ ફોર્મ્સ આવે છે એ બધા એક સાથે કવર કરીશું, કારણ કે ફૂલ ફોર્મ્સ એક્ઝામની અંદર બહુ પૂછાય છે। તો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા IBM, ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયું। IBM નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન। પછી છે ઇનિયાક અને યુનિવેક। તમને ખબર હોય કે આપણે પેઢીની વાત કરી હતી, એમાં પ્રથમ પેઢીના કમ્પ્યુટરની અંદર 2 કમ્પ્યુટર આપણે જોયા હતા, ઇનિયાક અને યુનિવેક। તો એના ફૂલ ફોર્મ યાદ રાખીશું। ઇનિયાકનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કોમ્પ્યુટર, આ ઇનિયાકનું ફૂલ ફોર્મ છે। જ્યારે યુનિવેકનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કોમ્પ્યુટર। ફરક ક્યાં છે? તો અહીંયા તમને ફરક જોવા મળશે। આ છે ઇલેક્ટ્રોનિક, આ છે ઇલેક્ટ્રિકલ। એના પછી આઈસી બધાને ખબર છે, જેને ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહેવામાં આવે છે। ફોર્ટન, જે લેંગ્વેજ છે ફોર્ટન, એનું ફૂલ ફોર્મ છે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન। કોબાલ, કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ। અલ્ગોલ, અલ્ગોરિધમિક લેંગ્વેજ। SQL, સ્ટ્રક્ચરેડ ક્વેરી લેંગ્વેજ। GUI, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। આ બધી લેંગ્વેજ છે, ફોર્ટન, કોબાલ, અલ્ગોલ। પછી SQL પણ ક્વેરી લેંગ્વેજ આવે છે, જે DBMS એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર યુઝ થાય છે। તો એનું ફૂલ ફોર્મ પણ એક્ઝામની અંદર પૂછાયેલું છે, સ્ટ્રક્ચરેડ ક્વેરી લેંગ્વેજ। અને GUI, જેનું ફૂલ ફોર્મ થાય ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। આગળ વાત કરીએ MIPS, જેનું ફૂલ ફોર્મ થશે મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ। એના પછી આવે છે ફ્લોપ્સ। ફ્લોપ્સ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે। જે સુપર કમ્પ્યુટર છે એ સુપર કમ્પ્યુટરની સ્પીડ ફ્લોપ્સમાં માપવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ છે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશનલ પર સેકન્ડ, યાદ રાખીશું। વાયરસ, એનું ફૂલ ફોર્મ થાય છે વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સીજ। PC, પર્સનલ કોમ્પ્યુટર। USB, યુનિવર્સલ સિરિયલ બસ, USB જે પોર્ટ આવે છે તો એનું ફૂલ ફોર્મ થાય યુનિવર્સલ સિરિયલ બસ। રડાર, સોનાર અને લીડાર, એના ફૂલ ફોર્મ પણ યાદ રાખીશું। રડાર, એનો ઉપયોગ ક્યાં થાય છે? તો રડારનો ઉપયોગ પ્લેનની અંદર થાય છે, ફાઇટર જેટમાં થાય છે, મતલબ કે હવામાં રડાર હોય છે, પાણીની અંદર સોનાર હોય છે। રડાર, જેનું ફૂલ ફોર્મ થશે રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ। સોનાર, સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ। અને લીડાર, લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ। એના પછી આવે છે BCR। BCR નો મતલબ થાય બારકોડ રીડર અથવા તો રિકોગ્નિશન। ઓકે, બારકોડ રીડર અથવા તો બારકોડ રિકોગ્નિશન। એના પછી આવે છે OMR, તો ઓપ્ટિકલ માર્ક રીડર અથવા તો રિકોગ્નિશન। OCR, ઓપ્ટિકલ કેરેક્ટર રીડર અથવા તો રિકોગ્નિશન। ASCII, એનું ફૂલ ફોર્મ થશે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ। એના પછી આવે છે MICR, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર અથવા રિકોગ્નિશન। VDU, વિઝ્યુઅલ અથવા તો વિડિયો ડિસ્પ્લે યુનિટ। એના પછી આવે છે CRT, કેથોડ રે ટ્યુબ। આગળ વાત કરીએ LCD નું ફૂલ ફોર્મ થશે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે। LED નું ફૂલ ફોર્મ થશે લાઇટ એમિટિંગ ડાયોડ। એના પછી VGA કેબલ છે, જે તમારું મોનિટર અને CPU ને કનેક્ટ કરવા માટે થાય છે, તો VGA થી પણ કનેક્ટ કરી શકો છો। હવે તો HDMI કેબલ આવી ગયા છે, તો VGA નું ફૂલ ફોર્મ થશે વિડિયો ગ્રાફિક્સ એડેપ્ટર અથવા તો વિડિયો ગ્રાફિક્સ એરે। ઓકે, ચલો એના પછી વાત કરીએ HDMI, તો હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ, આ HDMI નું ફૂલ ફોર્મ છે। DVI, એનું ફૂલ ફોર્મ છે ડિજિટલ વિઝ્યુઅલ ઇન્ટરફેસ। પછી DPI, ડોટ્સ પર ઇંચ, DPI નું ફૂલ ફોર્મ છે ડોટ્સ પર ઇંચ। CPS, એનું ફૂલ ફોર્મ છે કેરેક્ટર પર સેકન્ડ। એના પછી છે લેઝરનું ફૂલ ફોર્મ થાય છે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સિમ્યુલેટેડ ઇમિશન ઓફ રેડિયેશન, આ લેઝરનું ફૂલ ફોર્મ છે। PPM, જેનું ફૂલ ફોર્મ થશે પેજ પર મિનિટ, ઓકે, પેજીસ પર મિનિટ। પછી ALU,
એરિથમેટિક લોજિક યુનિટ, સીયુ કંટ્રોલ યુનિટ, સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, પછી આવે છે એમયુ મેમરી યુનિટ. ઓકે, એ પણ તો તમને ખબર હોવા જોઈએ. એના પછી આવે છે બીઆઈઓએસ. તો બીઆઈઓએસ નામની ચિપ હોય છે, પોસ્ટ નામની પણ ચિપ હોય છે. તો બીઆઈઓએસ નું ફૂલ ફોર્મ થશે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. પોસ્ટ નામની પણ ચિપ તમને જોવા મળશે જેનું ફૂલ ફોર્મ થાય છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ, યાદ રાખીશું. પછી સિમોસ નામની પણ ચિપ તમને સીપીયુ ની અંદર જોવા મળશે, કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર, આ એનું ફૂલ ફોર્મ છે. પછી જીપીયુ, એ પણ તમને સીપીયુ ની અંદર જોવા મળશે જેને આપણે ગ્રાફિક્સ કહીએ છીએ. તો જીપીયુ જેને કહેવામાં આવે છે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ. એસએમપીએસ, એસએમપીએસ નો મતલબ થાય છે સ્વિચડ મોડ પાવર સપ્લાય. તો સીપીયુ ની અંદર જે પાવર સપ્લાય આપણે આપીએ છીએ તો એના માટે અંદર જે હાર્ડવેર રહેલું છે એને એસએમપીએસ કહેવામાં આવે છે. યુપીએસ જે સીપીયુ ની અંદર નથી આવતું પરંતુ આપણે અલગથી ખરીદવું પડે છે યુપીએસ. યુપીએસ નો મતલબ થાય અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. તો પાવર જતો રહે, મતલબ કે પાવર સપ્લાય કટ થાય તો પણ થોડા સમય માટે આપણું કમ્પ્યુટર ચાલુ રહે જો આપણે યુપીએસ કનેક્ટ કરેલું હોય તો. રેમ રેન્ડમ એક્સેસ મેમરી, રોમ રીડ ઓનલી મેમરી. પછી ડીડીઆર, ડીડીઆર શું છે? તો ડીડીઆર રેમના વર્ઝન છે, DDR1, DDR2, DDR3, અત્યારે ચાલે છે લેટેસ્ટ DDR4. તો DDR જેનો મતલબ થશે ડબલ ડેટા રેટ, યાદ રાખીશું ડબલ ડેટા રેટ. આગળ વાત કરીએ રોમ. રોમની વાત કરીએ તો રીડ ઓનલી મેમરી, જેમાં અલગ અલગ ટાઈપ્સ આવે છે, પીરોમ, ઈપીરોમ, ડબલ ઈપીરોમ. પીરોમ નો મતલબ થશે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, જે એક જ વખત એની અંદર રાઇટ થઈ જાય પછી એને ભૂસી ન શકો. એના પછી આવે છે ઈપીરોમ, ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, જેમાં અલ્ટ્રાવાયોલેટ કિરણ પસાર કરીને તમે એ રોમને ઇરેઝ કરી શકો છો. અને એના પછી આવે છે ડબલ ઈપીરોમ, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, જેમાં થોડો એવા વોલ્ટેજનો પાવર સપ્લાય આપીને રોમને ક્લિયર કરી શકો છો. સીડી, સીડીનું ફૂલ ફોર્મ થશે કોમ્પેક્ટ ડિસ્ક. ડીવીડી જેનું ફૂલ ફોર્મ થશે ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક અથવા તો ડિજિટલ વિડિયો ડિસ્ક, પરંતુ સૌથી વધારે પ્રિફરેબલ છે ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક. એના પછી વાત કરીએ ફાઇલ મેનેજમેન્ટની. તો ફાઇલ મેનેજમેન્ટમાં તમને આ બધા નામ જોવા મળશે, જેમાં આવે છે NTFS જેનો મતલબ થાય છે ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ. પછી FAT તો ફાઇલ અલોકેટેડ ટેબલ. પછી UDF યુનિવર્સલ ડિસ્ક ફોર્મેટ. બીટ, બીટ જે શેનો મતલબ કે નાનું સ્વરૂપ છે, તો બાઇનરી ડિજિટ. બાઇનરી ડિજિટમાંથી આગળથી BI લીધું અને પાછળથી લીધું અને આ શબ્દ બની ગયો બીટ. તો બાઇનરી ડિજિટ આ બીટનું ફૂલ ફોર્મ છે. આગળ વાત કરીએ BCD, BCD પછી EBCDIC. તો આ બધા શું છે? તો આ બધા યુનિકોડ છે. તો BCD જેનું ફૂલ ફોર્મ થાય બાઇનરી કોડેડ ડેસિમલ. પછી EBCDIC નો મતલબ થાય એક્સટેન્ડેબલ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. પછી નેટવર્કની વાત કરીએ તો એમાં સૌથી પહેલું નેટવર્ક હતું ARPANET, અને ભારતની વાત કરીએ તો ભારતનું સૌથી પહેલું નેટવર્ક હતું ERNET. તો ફૂલ ફોર્મની વાત કરીએ તો ARPANET નું ફૂલ ફોર્મ થશે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક, અને ERNET નું ફૂલ ફોર્મ થશે એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ નેટવર્ક. ઓકે, એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક. પછી વાત કરીએ આપણે ટાઈપ્સ ઓફ નેટવર્કની. તો PAN પર્સનલ એરિયા નેટવર્ક, LAN લોકલ એરિયા નેટવર્ક, CAN કેમ્પસ એરિયા નેટવર્ક, MEN મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને WAN વાઇડ એરિયા નેટવર્ક. તો આ ટાઈપ્સ ઓફ નેટવર્ક છે. એના પછી વાત કરીએ વાઈફાઈ. તો વાઈફાઈ નું ફૂલ ફોર્મ શું થાય? તો વાયરલેસ ફિડાલિટી થશે. એના પછી IEEE શું કરે છે? જેટલા પણ ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે એમને સ્ટાન્ડર્ડ એટલે કે કોડ આપે છે. તો IEEE જેનું ફૂલ ફોર્મ થશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર. ઓકે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ. એના પછી વાત કરીએ ઇન્ટરનેટ. તો ઇન્ટરનેટના ઘણા બધા ફૂલ ફોર્મ છે, જેમ કે ઇન્ટરનેશનલ નેટવર્ક છે, પછી ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક છે. તો આ બધા ઇન્ટરનેટના ફૂલ ફોર્મ છે. એના પછી વાત કરીએ GSWAN. તો ગુજરાતનું પોતાનું એક નેટવર્ક છે જેને GSWAN કહેવામાં આવે છે, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. એના પછી મોડેમ, ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયું. તો મોડેમનું ફૂલ ફોર્મ થાય મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. એના પછી આવે છે NIC. NIC નો મતલબ થાય નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. તો કોઈ પણ ડિવાઇસમાં જો તમારે નેટવર્ક એટલે કે ઇન્ટરનેટનું કનેક્શન જોઈએ તો એની અંદર NIC ફરજિયાત છે. એના પછી વાત કરીએ SMS. તો શોર્ટ મેસેજ સર્વિસ થશે. MMS તો મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસીસ થશે. પછી GSM તો ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ, આ GSM એનું ફૂલ ફોર્મ છે. એના પછી વાત કરીએ CDMA, પછી GPRS, LTE, આ બધું શું છે?
તો આપણે 1G 2G 3G 4G 5G આ ટાઈપનું આપણે જોઈ ગયા હતા, જે શું હતું વર્ઝન હતું શેના નેટવર્કના, શેમાં મોબાઈલની અંદર. તો એની અંદર આ બધી અંદર જુદી જુદી ટેકનોલોજી હતી. તો CDMA તો કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ, પછી GPRS તો જનરલ પેકેટ રેડિયો સર્વિસીસ, LTE આ યાદ રાખજો જે કહેવાય છે 4G ની અંદર યુઝ થાય છે અત્યારે, તો LTE જેનું ફૂલ ફોર્મ થાય લોંગ ટર્મ ઇવોલ્યુશન. એના પછી વાત કરીએ પ્રોટોકોલની, તો આ બધા પ્રોટોકોલ છે જેમાં TCP પ્રોટોકોલની વાત કરીએ તો ફૂલ ફોર્મ થશે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. IP ની વાત કરીએ તો ઇન્ટરનેટ પ્રોટોકોલ, કોઈ પણ ડિવાઇસ જો ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હશે તો એનો એક IP એડ્રેસ હશે. એના પછી આવે છે FTP તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, પછી HTTP તો હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, પછી HTML કોઈ પણ વેબસાઇટ હોય તો એનું જે કોડિંગ હશે એ HTML માં હશે. HTTP શું છે તો કોઈ પણ વેબસાઇટ છે એની આગળ તમને જોવા મળશે. તો HTML તો હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. PPP નો મતલબ થશે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. એના પછી વાત કરીએ આગળ SMTP તો સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. POP પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ, આ મેલને મોકલવા માટેનો પ્રોટોકોલ છે, આ મેલને રિસીવ કરવા માટેનો પ્રોટોકોલ છે. પછી IMAP આ પણ POP ના જેમ જ મેલને રિસીવ કરવા માટેનો પ્રોટોકોલ છે, ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ. એના પછી આવે છે MIME મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન, આ MIME નું ફૂલ ફોર્મ છે. UDP તો યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. પછી VoIP વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ, જ્યારે ઇન્ટરનેટના માધ્યમથી આપણે કોલ કરીએ છીએ ત્યારે VoIP પ્રોટોકોલનો યુઝ થાય છે. WAP તો વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ. પછી ATM નું ફૂલ ફોર્મ પણ હોય છે, તો ATM નું ફૂલ ફોર્મ થશે ઓટોમેટેડ ટેલર મશીન. યાદ રાખજો ઓટોમેટેડ ટેલર મશીન આ ATM નું ફૂલ ફોર્મ છે. DNS તો ડોમેન નેમ સિસ્ટમ, આ DNS નું ફૂલ ફોર્મ છે. આગળ વાત કરીએ www તો આપણે કોઈ પણ વેબસાઇટ છે એની શરૂઆત www થી કરીએ છીએ, જેનું ફૂલ ફોર્મ થાય વર્લ્ડ વાઇડ વેબ. URL તો કોઈ પણ વેબસાઇટ છે એનું જે નામ હોય એને આપણે URL કહીએ છીએ, જ્યારે લિંકને આપણે URL કહીએ છીએ. તો URL નું ફૂલ ફોર્મ થાય યુનિફોર્મ રિસોર્સ લોકેટર અથવા તો આઈડેન્ટિફાયર. ઓકે, પણ સૌથી વધારે પ્રિફરેબલ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. આગળ વાત કરીએ BPS. BPS શું છે? સ્પીડ બતાવે છે, આટલા MBPS આટલા GBPS, તો પાછળ BPS શબ્દ છે તો આ BPS નો મતલબ થશે બીટ્સ પર સેકન્ડ. નાનો b હોય તો બીટ્સ લખીશું, જો આવું લખેલું હોય BPS તો અહીંયા જે b છે આ મોટો છે તો આનો મતલબ થાય બાઇટ. ક્લિયર? તો નાનો b હોય તો બીટ્સ લખીશું, મોટો b હોય તો આપણે બાઇટ્સ લખીશું. RSS તો રીલી સિમ્પલ સિન્ડિકેશન. ઓકે, RSS નું ફૂલ ફોર્મ થાય રિયલી સિમ્પલ સિન્ડિકેશન. એના પછી સિમ, આપણા મોબાઈલની અંદર જે સિમ કાર્ડ હોય છે તો એમાં જે સિમ છે આપણે સિમ બોલતા હોઈએ છીએ, તો એ સિમનો મતલબ શું થાય? તો સબસ્ક્રાઇબર આઈડેન્ટિટી મોડ્યુલ. ઓકે, સબસ્ક્રાઇબર આઈડેન્ટિટી મોડ્યુલ થશે. પછી GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જે આપણે કહીએ છીએ લોકેશન, તો એને આપણે GPS કહીએ છીએ. એના પછી ઈમેલનું ફૂલ ફોર્મ થાય ઇલેક્ટ્રોનિક મેલ. CC, ઈમેલની અંદર તમને CC અને BCC જોવા મળશે. CC નો મતલબ થાય કાર્બન કોપી અને BCC નો મતલબ થાય બ્લાઇન્ડ કાર્બન કોપી. એના પછી વાત કરીએ DOS છે એક કમાન્ડ લાઇન ઓપરેટિંગ સિસ્ટમ છે જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના પહેલા આવી હતી, જે માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ હતી શરૂઆતની DOS ઓપરેટિંગ સિસ્ટમ, જેનું ફૂલ ફોર્મ થાય ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. એના પછી VPN તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. VPN નું ફૂલ ફોર્મ થાય વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. પછી WiMAX, જે રીતના વાઈફાઈ હતું ને એ રીતના WiMAX આવે છે. WiMAX વર્લ્ડ વાઇડ ઇન્ટરઓપરેટેબિલિટી ફોર માઇક્રોવેવ એક્સેસ. જે આગળ આપણે વાઈફાઈ જોઈ ગયા હતા ને એ વાઈફાઈ ની અંદર રેડિયો વેવ ઉપર કામ કરે છે, જ્યારે WiMAX છે એ માઇક્રોવેવ ઉપર કામ કરે છે. આગળ વાત કરીએ DBMS નું ફૂલ ફોર્મ થાય ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એના પછી વાત કરીએ ANSI નું ફૂલ ફોર્મ થાય અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. આ ANSI નું ફૂલ ફોર્મ છે. એના પછી વાત કરીએ CLI તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. તો કહેવાય કે એક બે વસ્તુ હોય, GUI હોય અને CLI હોય. GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને CLI એટલે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. એના પછી વાત કરીએ PDF નું ફૂલ ફોર્મ યાદ રાખજો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ઓકે, તો PDF નું ફૂલ ફોર્મ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. એના પછી વાત કરીએ GIF એ થોડા એનિમેશન ટાઈપ હોય છે, તો GIF નું ફૂલ ફોર્મ થશે ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ. ઓકે, ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ. પછી JPEG, જે ઇમેજ હોય છે એ નોર્મલી JPEG અથવા તો JPE ની અંદર હોય છે, તો એનું ફૂલ ફોર્મ થાય જોઈન્ટ
ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. ઓકે, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. આગળ વાત કરીએ બીએમપી. બીએમપી એ પણ શું હોય છે તો કહેવાય છે કે પિક્સલ અને ગ્રાફિક્સને અલગ રાખે છે. તો બીએમપી જેને બીટમેપ કહેવામાં આવે છે. પછી પીએનજી. પીએનજી નું ફૂલ ફોર્મ થાય પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ. પછી TIFF જે અત્યારે સૌથી વધારે ચલણમાં છે ઇમેજની અંદર, TIFF જે સોફ્ટવેરથી સ્વતંત્ર હોય છે, જેનું ફૂલ ફોર્મ થાય ટેગ્ડ ઇમેજ ફાઇલ ફોર્મેટ. એના પછી એસવીજી, નાના નાના જે આઇકોન હોય છે ને, આઇકોન જેમાં .svg ફાઇલ હોય છે. એસવીજી નો મતલબ થાય સ્કેલેબલ વેક્ટર ગ્રાફિક્સ. એના પછી તમને ત્રણ શબ્દો જોવા મળશે, SAAS, IAAS અને PAAS. તો આ જે ત્રણ શબ્દો છે એ ક્યાં આવે છે તો ક્લાઉડ કમ્પ્યુટિંગની અંદર આવે છે. તો મેં આની અંદર ક્લાઉડ કમ્પ્યુટિંગ નથી ચલાવ્યું. કેમ? કારણ કે આની અંદર બહુ ખાસ પૂછાતું નથી અને એટલું બધું ડીપમાં તમારે જવાની જરૂર પણ નથી. તો આ ત્રણ શબ્દો ખાલી યાદ રાખીશું, એના ફૂલ ફોર્મ યાદ રાખીશું, કદાચ એક્ઝામની અંદર પૂછાય. તો આ ત્રણ શબ્દો છે એ ક્લાઉડ કમ્પ્યુટિંગ સાથે જોડાયેલા છે. SAAS જેનું ફૂલ ફોર્મ થાય સોફ્ટવેર એઝ અ સર્વિસીસ, IAAS ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ અને PAAS એટલે કે પ્લેટફોર્મ એઝ અ સર્વિસીસ. એના પછી આવે છે TBIL. તો આ પણ યાદ રાખજો, લાસ્ટ એક વખત આ TBIL નું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું. TBIL શું છે પહેલા એનું ફૂલ ફોર્મ જુઓ તો ટ્રાન્સલેટર બિટવીન ઇન્ડિયન લેંગ્વેજીસ, એટલે કે ભારતીય લેંગ્વેજ છે, ભારતીય જે લેંગ્વેજીસ છે, હિન્દી છે, પછી બંગાળી છે, ગુજરાતી છે, ઘણી બધી લેંગ્વેજીસ છે. તો ભારતીય એક લેંગ્વેજમાંથી બીજી લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટેની એક ટેકનોલોજી છે જે ભારત સરકાર દ્વારા વિકસિત કરવામાં આવી છે, જે છે TBIL. તો શું એનું ફૂલ ફોર્મ છે તો ટ્રાન્સલેટર બિટવીન ઇન્ડિયન લેંગ્વેજીસ. આ યાદ રાખીશું. ISP તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. તો આઈ હોપ સો તમને આજનો વિડીયો ગમ્યો હશે અને આ સાથે કમ્પ્યુટરની બધી જ થિયરી અહીંયા પૂરી થાય છે. જો તમારે કમ્પ્યુટરને લઈને કંઈ પણ ડાઉટ હોય તો નીચે બિંદાસ કોમેન્ટ કરજો, હું એનો આન્સર જરૂર આપીશ. તો આઈ હોપ સો તમને આજે કમ્પ્યુટરની જે સિરીઝ મેં ચલાવી છે, જેની અંદર એક લેક્ચરથી લઈને 43 લેક્ચર મેં ચલાવ્યા, એની અંદર સંપૂર્ણ તમારી એક્ઝામને લગતું બધું જ કમ્પ્યુટર આની અંદર આવી ગયું. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય બધા ટોપિક મેં કવર કરાવી દીધા છે. તો આઈ હોપ સો તમને આ સિરીઝ છે એ ગમી હશે. જો તમને આ સિરીઝ ગમી હોય તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય તો આવા જ વિડીયો જોવા માટે, આવા સબ્જેક્ટને ભણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને દબાવી દો, જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું છું એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.